જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સ્વશક્તિનો ઉપયોગ। આંબલાની પ્રાથમિક શાળાની અંદર મનુભાઈ પંચોળી મનોદાદા પ્રાથમિક શાળાની અંદર વર્ગ લઈ રહ્યા તે કહે છે કે હું સુદામા ચરિત્રની અંદર સુન સુંદરી કડવું ભણાવી રહ્યો હતો અને એટલો બધો ઉમંગ અને એટલો બધો ઉત્સાહ હતો કે વિદ્યાર્થી સાથે ખૂબ મજા પડી। એ સમયે નાના ભાઈ ક્યારેય વર્ગની અંદર આવીને બેસી ગયા એ ખ્યાલ ન રહ્યો અને હું મારા આનંદ ઉલ્લાસ અને ઉમંગ ઉત્સાહથી ભણાવી રહ્યો હતો અને વર્ગ પૂરો થવાની તૈયારી હતી ત્યારે નાના ભાઈ ઉભા થયા અને મારી પાસે આવ્યા અને કહ્યું કે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ખૂબ ભણાવ્યું, પણ શબ્દ સાંભળતા મારા મનમાં ધ્રાસકો પડ્યો કે શું મેં બરાબર નહીં ભણાવ્યું હોય, શું મારી ભૂલ પડી ગઈ હશે। એટલે મેં કીધું કે મારી કઈ ભૂલ પડી ગઈ? તો નાના ભાઈ કે ના, ભૂલ તો નથી પડી, તમે તો એટલું બધું તરબોળથી ને એટલું બધું ઉત્સાહથી ભણાવ્યું, પણ તમે વિદ્યાર્થી માટે શું રાખ્યું? જે કંઈ હતું એ બધું તેમ કહી દીધું। વિદ્યાર્થી કરી શકે એવું કંઈ બાકી રાખવું જોઈએ એ તમે રાખી ન શક્યા અને જે હતું એ બધું જ આપી દીધું। જો તમે વિદ્યાર્થી માટે બાકી નહીં રાખો તો એ ક્યારે શોધશે? પોતાની સ્વશક્તિનો ઉપયોગ ક્યારે કરશે? મારા મનમાં તરત ઝબકારો થયો કે વાત સાચી, મેં વિદ્યાર્થીને ભણાવ્યા તો ખરા, પણ સતત બધું મેં જ આપ્યું અને જે કંઈ ભણાવવાનું હતું બધું જ ભણાવી દીધું। વિદ્યાર્થીની સ્વશક્તિ વિકસે એવું કશું રાખ્યું નહીં। ત્યારથી મેં નક્કી કર્યું કે હવે જ્યારે હું વર્ગની અંદર જઈશ ભણાવીશ જરૂર, પણ વિદ્યાર્થી માટે પણ અમુક ભાગ બાકી રાખીશ, ત્યારે જ એની શક્તિનો ઉપયોગ થઈ શકે। ત્યાર પછી મેં જ્યારે પણ શાકુંતલ નાટક ભણાવ્યું એના ઘણા બધા પ્રકરણો મેં છોડી દીધા। વિદ્યાર્થી કીધું કે આ અમારે ભણવાનું છે, તો કીધું તમારે ભણવાનું છે, હવે તમે ભણી લો। અને ન ભણાવેલા વિષયમાંથી પણ પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો પૂછ્યા, વિદ્યાર્થીઓને આવડ્યા પણ ખરા અને સરસ રીતે પરીક્ષા આપી। વિદ્યાર્થીઓ માટે જો છોડવામાં આવે તો એ વિદ્યાર્થી જાતે કરી શકે, એટલા માટે જ વર્ગની અંદર બધું જ શિક્ષકે ભણાવવાનું હોતું નથી। 30% શિક્ષક ભણાવે અને 70% વિદ્યાર્થીઓ જાતે મહેનત કરી અને જે શિક્ષકે માર્ગદર્શન આપ્યું છે એને ધ્યાનમાં રાખીને કાર્ય કરે તો વિદ્યાર્થી ક્યારેય પણ પાછો રહેતો નથી અને હંમેશા આગળ વધતો જોવા મળે છે। એટલા માટે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું એક સુંદર મજાનું વાતાવરણ અને કેવી રીતે ભણાવવો એ પણ એક કલા હોય છે। એ નાનાભાઈ ભટ્ટ પાસેથી મનુભાઈ પંચોળી શીખ્યા। ત્યાર પછી એમને પણ એ જ થિયરીથી આગળ ચાલ્યા। વિદ્યાર્થીને સ્વશક્તિ વિકસાવવાના અનેક મોકા આપ્યા, એવા સુંદર વિદ્યાર્થીઓ તૈયાર થયા કે ક્યારેય પણ એ દુઃખી ન થાય અને જીવનની અંદર પ્રગતિ કરી શકે।